બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વાત કરીશું હવે દાહોદની। દાહોદ જિલ્લાના દેવગઢ વારિયામાં ફરીવાર બાળ લગ્ન અટકાવાયા। બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, સહ સમાજ સુરક્ષા અધિકારી અને સાગટાળા પોલીસે બાળ લગ્ન અટકાવ્યા હતા। દેવીરામપુરી ગામમાં થઈ રહ્યા હતા 16 વર્ષના બાળકના લગ્ન, જેને અટકાવવામાં આવ્યા। બાળકના વાલીના નિવેદન લઈ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો દાહોદના દેવગઢ વારિયામાં બાળ લગ્નને અટકાવવામાં આવ્યા। અહીંયા 16 વર્ષના એક દીકરાના લગ્ન થઈ રહ્યા હતા। જોકે તુરંત માહિતી મળતા જ અહીંયા સુરક્ષા અધિકારી પણ ત્યાં પહોંચ્યા અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી પણ અહીંયા પહોંચ્યા અને આ લગ્નને અટકાવવામાં આવ્યા। એટલું જ નહીં, બાળકના વાલીનું નિવેદન લઈને કાર્યવાહી હાથ ધરી। નાર્કોટિક્સ અધિકારીની ખોટી ઓળખ આપીને મહિલા પાસેથી 4 લાખ પડાવનારા આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી। બોપલ વિસ્તારમાં રહેતી મહિલાએ મુંબઈથી તાઇવાન મોકલેલા કુરિયરમાં કપડાં, પાસપોર્ટ સહિત શંકાસ્પદ દસ્તાવેજો મળી આવવાનું કહી વેરિફિકેશનના નામે આરોપી દ્વારા મહિલાને ધમકાવવામાં આવી। બેંક એકાઉન્ટની વિગતો મંગાવી રૂપિયા કાળું નાણું છે કે કેમ તે અંગે ચકાસણી કરવાના બહાને ગઠિયાએ મહિલાના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। આરોપીએ વધુ પૈસાની માંગ કરતા મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી। સાયબર ક્રાઇમ અને એલસીબીએ સંયુક્ત તપાસ કરી આરોપીને જુહાપુરાથી ઝડપી પાડ્યો। કુલ 4,01,199 રૂપિયા આરોપીના જે બેંક એકાઉન્ટ હતું એની અંદર ટ્રાન્સફર કરી અને બેન સાથે છેતરપિંડી કરેલી। આ કામનો જે આરોપી છે મોહમ્મદ હુજેફા અબ્દુલ કાદિર શેખ અને બીજો આરોપી છે સુફિયાન મોહમ્મદ હુસૈન કપૂર, આ બંનેની સંડોવણી જણાવી આવેલી। એમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। અમદાવાદમાં પોલીસના નામે બનાવટી સર્ટિફિકેટ બનાવનારા આરોપીની અમદાવાદ એસઓજીએ ધરપકડ કરી છે। આરોપી અગાઉ ખાનગી બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતો હતો અને ત્યારબાદ વિવિધ બેંકોમાં રિકવરીના કામ રાખતો હતો। માહિતી આધારે તેની ઓફિસમાં જે સર્ચ કરતા આ બોગસ ડોક્યુમેન્ટ મળી આવેલ અને ગઈકાલે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેની ધરપકડ કરવામાં આવેલ છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।